નમસ્કાર, હું છું જીગર ચાવડા અને આપ જોઈ રહ્યા છો એસપી ન્યૂઝ ગુજરાતી। અત્યારે આપણે ઉપસ્થિત છીએ ભીલડીમાં, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, જ્યાં ઘૂંટણસમાં પાણી છે। અત્યારે આપ જોઈ શકો છો કે ભીલડીની ગોકામણ પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ છે। તો અહીંના સ્થાનિકોને આપણે પૂછીશું કે શું સમસ્યા છે એમની। જય શ્રી રામ, નમસ્તે। હું છેલ્લા 15 વર્ષથી ગોગામડ વિસ્તારમાં રહું છું। સામે મારું મકાન છે। લગભગ 15 વર્ષથી આ પાણીનો પ્રોબ્લેમ હોય રહે છે। દર વર્ષે અમે રજૂઆત કરીએ તંત્રને, તંત્ર અહીંયા આવે છે, જોઈને કાગળમાં કાર્યવાહી કરીને જતી રહે છે। ને સામે સ્કૂલ છે, આપ તમે જોઈ શકો છો, કેમેરો બતાવી સામે સ્કૂલ છે। સ્કૂલમાં લગભગ છેલ્લા 1 મહિનાથી સ્કૂલ બંધ છે, છોકરા ભણવા આવતા નથી। સરકારનું, આપણે ગુજરાત સરકારને કેવું એવું છે કે આપણું ગુજરાત 100% સાક્ષર બને, પણ આ રીતે જો સ્કૂલ બંધ રહેતી હોય અને છોકરા ભણતા ના હોય તો કેવી રીતે સાક્ષર થઈ શકે? રેડી? તો એના માટે અમે લગભગ 200-200ની ટીમ સાથે તંત્રને જાણ કરી, પણ તંત્ર અહીંયા આવતું નથી ને આવે છે તો કાગળની કાર્યવાહી કરે ને જતું રહેશે। પછી બીજું સરકારનું એક એવું, મને તો એવું લાગે છે કે સરકાર એક ટાઈમે એવું સપનું જોયું હતું કે ઘર ઘર નળ, પાણીનો નળ હોવો જોઈએ, પણ એ સપનું તો સાકાર થઈ ગયું છે। પણ આજનું સરકારનું જે સપનું મને એવું લાગી રહ્યું છે કે ઘર ઘરમાં પાણી ભરાવવું જોઈએ, જે આપણા ગુજરાતમાં વિકાસ દેખાઈ રહ્યો છે, આપ દેખી શકો।